કચ્છના યાદવ પરિવારના સ્વર્ગીય સુપુત્રનું અંગદાન કરવામાં આવ્યું હતું। સ્વર્ગીય માતાની પુણ્યતિથિએ પિતા પરિવાર અને સમાજનો હૃદયસ્પર્શી નિર્ણય। સ્વર્ગસ્થ જિગ્નેશભાઈ યાદવના અંગદાન માનવતારૂપ પ્રેરણારૂપ બન્યું અને KK હોસ્પિટલ ભુજ ખાતેથી આ અંગદાન હવાઈ માર્ગે અમદાવાદ લઈ જવામાં આવ્યું। અંગદાનનો મહિમા શ્રેષ્ઠ ગણવામાં આવે છે, ત્યારે કચ્છના યાદવ પરિવારના સ્વર્ગીય સુપુત્રનું અંગદાન ગઈકાલે ભુજની લેવા પટેલ KK હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું। સમગ્ર ઘટનાની મળતી વિગત અનુસાર કચ્છના યાદવ પરિવારના સ્વર્ગીય સુપુત્રનું અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આ માટે ખાસ કરીને અંગદાનના પ્રણેતા અને જાણીતા સામાજિક આગેવાન દિલીપભાઈ દેશમુખે અને તેની ટીમ દ્વારા સતત યાદવ પરિવારના સભ્યો સાથે કેનવાસિંગ કરી અને આખરે આ સ્વર્ગીય સુપુત્રનું અંગદાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સ્વર્ગીય માતાના પુણ્યતિથિએ પિતા પરિવાર અને સમાજનો આ હૃદયસ્પર્શી નિર્ણય જોવા મળ્યો હતો। સ્વર્ગસ્થ જિગ્નેશભાઈ યાદવના અંગદાન માનવતા માટે પ્રેરણારૂપ બન્યું છે। ગઈકાલે KK હોસ્પિટલ ભુજ ખાતે આ અંગદાન કલેક્ટ કરવામાં આવ્યું હતું। તબીબની ટીમ દ્વારા પૂરા સાધન સામગ્રી અને સલામતી સાથે આ અંગદાન હવાઈ માર્ગે અમદાવાદ લઈ જવામાં હતું, જ્યાં કોઈની જિંદગીમાં આ અંગદાનનું પ્રત્યારોપણ કરવામાં આવશે અને એક પરિવારના સભ્યને નવી જિંદગી મળશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા અંગદાનના પ્રણેતા દિલીપભાઈ દેશમુખે જણાવ્યું હતું કે અંગદાન એ સૌથી શ્રેષ્ઠ છે અને ખરેખર સમગ્ર ગુજરાતમાં તેનું અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને યાદવ પરિવારના સભ્યો દ્વારા આ અંગદાન કરવામાં આવ્યું હતું। મારું નામ ડૉક્ટર મેહુલ કાલાવડિયા છે અને અહીંયા હું KK પટેલ હોસ્પિટલ ખાતે CEO છું। આજરોજ KK પટેલ હોસ્પિટલમાં એક બહુ નોબલ કાર્ય જે થવા જઈ રહ્યું છે। જિગ્નેશ યાદવ 43 વર્ષના એક યુવાનને બ્રેન ડેડ જાહેર કરવામાં સવારે આવેલા હતા અને એનું આજે ઓર્ગન ડોનેશનનું એક ભગીરથ કાર્ય માનવતાના ધોરણે અહીં હાથ ધરવામાં આવી રહ્યું છે અને અમારા ન્યુરોફિઝિશિયન ડૉક્ટર નીરજ બાલાની સાહેબ અને ડૉક્ટર અરવિંદ ચંદ્રશેખરન સાહેબની અંડરમાં આ પેશન્ટ એ સારવાર લઈ રહ્યા હતા અને એને CV સ્ટ્રોક આવેલો હતો, બ્રેઇન સ્ટ્રોક, અને એમને બ્રેન ડેડ આજે સવારે જાહેર કરાયા। ત્યારબાદ પરિવારે કાઉન્સેલિંગ અને ખૂબ જ વિચાર કર્યા બાદ આજે એક ભગીરથ કાર્ય હાથ ધર્યું છે। એમાં ઘણા લોકોને જીવન મળશે, જેમાં અત્યારે ઓર્ગન રિટ્રીવલનું કામ ચાલી રહ્યું છે અને એ અંગો દ્વારા ઘણા લોકોને નવું જીવન મળશે। હું નવીનભાઈ પ્રેમજીભાઈ યાદવ શ્રી કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજનો હું વ્યક્તિ છું। શ્રી નવીનભાઈ પ્રેમજીભાઈ યાદવ, મારું મૂળ ગામ છે હાજાપર અને આજે મારા છોકરાનું જે દેહાંત કાલ રોજે થયું છે અને પરમ દિવસે મારા જે જિગ્નેશ છે એમના મમ્મીની પરમ દિવસે પુણ્યતિથિ છે। એ નિમિત્તે અમને એવી પ્રેરણા મળી સમાજ તરફથી અને અમારા સમાજના ભાઈઓ તરફથી કે આપણે આનું અંગદાન છે એના મમ્મીના તિથિના નિમિત્તે જ અમે અંગદાન કરીએ અને લોકોને પણ એ સંદેશ હું આપું છું કે આપણું જે થવાનું હતું, કુદરતનું જે મંજૂર હતું એ થયું અને મારો સન કે અથવા જેનું પણ માવિત્ર હોય, જેનું પણ હોય, એનું હૃદય હંમેશા ધબકતું રહેશે। નહીં તો શું થશે, રાખમાં છે એ રાખમાં જ ભળી જશે। અત્યારે મારા છોકરાની જે રાખ છે એ લાખમાં પરિવર્તન થઈ ગઈ છે અને જીવનનું સાચું રહસ્ય જે છે કે તમે જીવન જો જીવો, જો બીજાના માટે જીવન જીવો છો ને એ જ તમારું સાચું જીવન છે। અને બધાને હું રિક્વેસ્ટ કરું છું કે જેના પણ માવિત્ર હોય કે જે પણ પોતાના પુત્ર હોય, બહુ મોટું દુઃખ છે એના માટેનું કે આજે દીકરાનો કંધે લઈને આજે બાપ ચાલે છે, પણ મને એવો હું સંદેશ દેવા માગું છું કે બધા છે એ અંગદાન કરો અને તમારું જીવન છે એ સફળ બનાવો।